નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો આજ તારીખ 29/12/2024ના પેન્શન ધારકો માટે પેન્શન મેળવવાને લઈને હવે 5 નવા નિયમો અમલમાં આવે છે મિત્રો. તો કયા નિયમો અમલમાં આવે છે પેન્શન ધારકો મિત્રો, એકવાર અવશ્ય વિડીયો જોઈ લેજો. 100% તમને આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીઆર એચઆરએ અને કોઈપણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, તેની પર લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું મિત્રો. તબિયત ખરાબ હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવી રહી છે મિત્રો. તમારો ફરજ બને છે તમે પણ વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરીને બંને જગ્યાએ અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમય ન બગાડતા વિડીયો શરૂઆત કરું છું. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFOએ તેના કરોડો સભ્યો માટે માર્ગદર્શિકા અને નીતિઓમાં કેટલા મોટો ફેરફાર જાહેરાત કરી છે. આમાંના મોટાભાગના ફેરફાર નવા વર્ષમાં અસરકારક થવાની શક્યતા છે. નિવૃત્તિ ફંડો સંસ્થાના સબસ્ક્રિપ્શન માટે ઘણી નવી સુવિધા રજૂ કરવા માટે તૈયાર છે. આ નવા નિયમો પ્રાથમિક ઉદ્દેશ્ય PF ખાતાધારકોને વધુ સુવિધા આપવા અને તેમના નિવૃત્તિ ફંડોને વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરવાનું છે. ખાનગી ક્ષેત્રમાં કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ બંનેના ફેરફારના લાભ મળશે. ચાલો આ નવા નિયમો પર નજીકની નજર કરીએ. સભ્યો માટે આ સેવાઓમાં મોટો સુધારો. EPFOએ ATM કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે, જે સબસ્ક્રિપ્શન માટે 24/7 ફંડો ઉપર સુવિધા આપશે. આ ATM ઉપાડની સુવિધા નાણાકીય વર્ષ 25-26માં શરૂ થવાની અપેક્ષા છે. નવા માર્ગદર્શિકા લાગુ થવાની સબસ્ક્રિપ્શન ઝડપી અને સરળ ફંડો ઉપાડની પ્રક્રિયા અનુભવ કરશે. અન્ય લાભોના સભ્યો માટે ઘણા સમય બચવાનો સમાવેશ થાય છે. સોરી મિત્રો, કારણ કે હાલમાં તેનો ATM બેંક ખાતામાં PF નાણાં મેળવવા માટે લગભગ શાંતિ 10 દિવસની રાહ જોવી પડશે. કર્મચારી યોગદાન મર્યાદામાં ફેરફાર. અન્ય મોટો ફેરફાર છે કે કર્મચારી માટે PF યોગદાન મર્યાદા દૂર કરવી. હાલમાં કર્મચારીઓ દર મહિને EPF ખાતામાં મૂળ પગાર 12% ફાળો આપશે. જો કે સરકાર કર્મચારી EPF દ્વારા નિર્ધારિત 15,000 બદલે વાસ્તવિક પગારના વધારે યોગદાન આપવાનું વિચારી રહી છે. એકવાર નીતિ લાગુ થઈ જાય પછી કર્મચારી નિવૃત્તિ પર મોટું ફંડ એકઠી કરી શકશે, દર મહિને વધુ પેન્શન મેળવી શકશે. EPFO IT સિસ્ટમ અપગ્રેડ. EPFO તેના IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરી રહ્યું છે, જે PF દાવેદાર લાભાર્થીઓ ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ સાથે તેમની થાપો ઉપાડી શકશે. અને આ અપગ્રેડેશન જૂન 2025 સુધી પૂર્ણ થવાની ધારણા છે. એકવાર IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થઈ જાય પછી સભ્યના દાવોની ઝડપી પટાવટનો અનુભવ થશે. ન્યાય ઉપરાંત પારદર્શિતા વધારો થશે અને છેતરપિંડીનો ઓછો કેસ થશે. ઇક્વિટી રોકાણ કરવા સુવિધા. EPFO તેના સભ્યોના એક્સચેન્જના ટ્રેડ ફંડ્સ ETF ઉપરાંત ઇક્વિટી રોકાણ કરવાની મંજૂરી આપવાનું વિચારી રહ્યું છે. PF ખાતાધારકોને તેના ભંડોળને વધુ અસરકારક રીતે સંચાલન કરવાનો વિકલ્પ પ્રદાન કરશે. જો નિવૃત્તિ ફંડ બિલ સુધી ઇક્વિટી રોકાણ મંજૂરી આપશે તો સભ્યો ઊંચા વળતરની અપેક્ષા રાખી શકશે અને તેઓ સભ્યો માટે પોર્ટફોલિયો વૈવિધ્યકરણ તરફ દોડી જશે. પેન્શન ઉપાડની સરળતા. EPFO પેન્શનમાં નોંધપાત્ર ફેરફાર કરી રહ્યું છે. નવ નિયમ હેઠળ પેન્શન વધારે ચકાસણી વગર દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન ટીમની પેન્શન ઉપાડી શકશે. આ પગલાંથી સભ્યોને પેન્શન ઉપાડની દ્રષ્ટિએ વધુ સગવડ બનશે અને તેમનો ઘણો સમય બચશે, કારણ કે તેઓ કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડ સુગમતા આનંદ માણશે. EPFO નવા નિયમ 2025ની અસર. આ નિયમનો PF ખાતાધારકોને ઘણો ફાયદો થશે. કેવી રીતે થશે તો મિત્રો, નિવૃત્તિ આયોજનો સુધારો. નવા નિયમો PFના ખાતાધારકો માટે તેમની પ્રવૃત્તિ ફંડો સંચાલન માટે વધુ સારા વિકલ્પ પ્રદાન કરશે. વધુ યોગદાન આપવાની ઇક્વિટી રોકાણ કરવાની ક્ષમતા સાથે ખાતાધારકો ભવિષ્ય માટે વધુ બચત કરી શકશે. નાણાકીય સુરક્ષામાં વધારો. નવી ATM ઉપાડની સુવિધા પેન્શન ઉપાડની સરળતા. ખાતાધારકોને કટોકટીમાં ભંડોળની ઝડપી એક્સેસ પ્રદાન કરશે, જેથી તેમને નાણાકીય સુરક્ષા પ્રદાન થશે. પ્રક્રિયામાં પારદર્શિતા. અપગ્રેડેશન કરેલા IT સિસ્ટમ દાવો ઉપાડની પ્રક્રિયાને ઝડપી અને વધુ પારદર્શિતા બનાવશે, છેતરપિંડી ઘટાડશે અને ખાતાધારકોને વિશ્વાસ કરશે. તો મિત્રો આ તે મારી. થેન્ક યુ વેરી મચ.